આજે તો એવું શું બન્યું કે અમારે વાઢેલા ગારના ટોલા ભરી ભરીને ઘરે લાવવા પડ્યો. તો સવારમાં વહેલા ઉઠી જતા ને જવાનું તો દૂધ બરાબર પણ હતી ટાઈટ ઘણી. મેં તો શટર પહેર્યું હતું પણ આ ભાઈ સાહેબે શટર નતું પહેર્યું. લાગે લોખંડી પુરુષ છે. क्या बात है सर, क्या बात है सर, क्या बात, ये बात है. અને પછી અમે બે ભાઈ રોલા સોલા મારતા હતા કે નેકલી પેટા ડેરી દૂધ ભરાવા માટે. અને મારી જીતી અમારા પેટ્રોલ કોમાં એન્ટ્રી. અને પછી થઈ ગયા લાઈનમાં ફટાફટ ભરાઈ નો દૂધ. અને પછી ઘરે આવીને પહેરી લીધું ડબલ બુસ્કટ કેમ કે આપણે કરવાનું તો આજ ગારનું કોમ. અને ગાર જેવો કરડે તો મારા ખાલી ગોમડા વાળાનો ઠાવ હોય. અને પછી પોકી ગયા ખેતરમાં ટ્રેક્ટર લઈને ફટાફટ ગાર ભરવાનું કરીને હશે ચાલુ. અને ગાર ટોલામાં ભરવાનું કારણ એ હતું કે આ ખેતરમાં વાવવાનું છે બટાકા અને બટાકા વાવવામાં લેટ ના પડે એટલે ફટાફટ ગાર લઈ લીધો હતો. અને ગાર તો અમે ભરતા હતા પણ આ ડોગેશ બી ટોલામાં સડી જતા ઘડી ઘડી. અને પછી ગારને બીજા ખેતરમાં લાઈને મેણિયા ઉપર કરીને હશે તો ખાલી. અને પછી ભરવા જાય બીજું ટોલું ડોગેશભાઈ સડી જતા ટોલામાં ઉતરતા નતા એટલે મેં અહીંયાનો ઇલાજ કરીને હશે તો. અને પછી પડી જાય જવાથી મારકાકો નીકળી જાય છે બટાકા લેવા માટે. અને પછી ટ્રેક્ટર હાજર નતું એટલે અમે પોકી જતા ખેતરમાં નળીઓ ખેંચવા માટે. અને તમારો વિડીયો ગમે તો લાઈક કરીને ફોલો કરી નાખજો ને મળીએ આગલા બ્લોગમાં.